દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સલામ. હું પાસ્ટર સુશીલ ગામિત આજના સાબાશાળાના અધ્યયનમાં તમારા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સાબાશાળાના અધ્યયનની અંદર આપણી સાથે જે વિશેષ મહેમાનો જોડાયા છે તેઓનો આ સમયે તમારી સમક્ષ પરિચય આપવા માગું છું. મારા જમણા હાથે પાસ્ટર રમેશ વાઘમારે. હેલો, બધાને પ્રેમી સલામ. એમના પછી પાસ્ટર રવિન્દ્ર ગામિત. બધાને ખ્રિસ્તમાં સલામ. એમના પછી પાસ્ટર રાજેશ વિલ્સન. પ્રભુમાં સલામ. અને ત્યાર પછી છેલ્લે પાસ્ટર નેલ્સન વાઘમારે. ખ્રિસ્તમાં સલામ. આપણે સાબાશાળાના અધ્યયનમાં આગળ વધીએ તે પહેલાં આપણે પ્રાર્થના કરીશું અને હું વિનંતી કરીશ પાસ્ટર રાજેશ વિલ્સન આપણને પ્રાર્થનામાં દોરશે અને ત્યાર પછી આપણે આગળ વધીશું. પાસ્ટર. આભાર સાહેબ, પ્રાર્થના આપવાને માટે. પ્રાર્થના કરીએ. જીવંત, પરાક્રમી અને પવિત્ર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુજી તમારા વચનો ઉપર અને તમારા લેસન્સ ઉપર અભ્યાસ કરવાને માટે. અમને પ્રભુજી તમે પસંદ કર્યા અને પ્રભુજી લઈ આવ્યા છો ત્યારે તમારો વિશેષ આભાર માનતા તમારો મહિમા કરીએ છીએ અને તમારા પવિત્ર નામને ધન્યવાદ આપતા તમારા ચરણોમાં નમીએ છીએ. અમે જે કંઈ પ્રભુજી મનન કરીએ તે પ્રભુજી ઘણા બધા ખોવાયેલા લોકો જે ઈશ્વરને જાણતા નથી તેવા લોકોને પ્રભુજી તમારો આશીર્વાદ મળે અને લોકો પોતાના દુઃખોમાંથી છુટકારો પામે એવી અમારી નમ્ર અરજ અને પ્રાર્થના છે. અમારી સાથેને પાસે રહો ને પ્રભુજી, અમારું અહીંથી જે કંઈ મનન કરવું છે, બાઇબલનો અભ્યાસ છે, તે બધું આશીર્વાદિત થાય એવી અમારી નમ્ર અરજ અને પ્રાર્થના એ સુપ્રભુમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. જેમ કે આપણે જાણીએ છીએ કે આ ત્રિમાસિકની અંદર આપણે નિર્ગમન પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે આપણે જે પાંચમો પાઠ છે એનો અભ્યાસ આજે આપણે કરનાર છે. ગયા અઠવાડિયાની અંદર જે આપણો ચોથો પાઠ હતો એમાં ઘણી સુંદર રીતે આપણે જે 9 પીડાઓ વિશે આપણે શીખી ગયા છે અને એ પીડાઓ છે એ કઈ કઈ હતી અને એ પીડાઓએ લોકો પર કેવી રીતે અસર કરી એ વિશે આપણે સવિસ્તાર સહિત ઊંડાણથી આપણે શીખી ગયા છે. અને આજે આપણે જે છેલ્લી અને જે 10મી પીડા છે એમના વિશે આજે આપણે શીખનાર છે. તો આજનો પાઠ જે છે એ 5મો છે અને એનો જે વિષય છે પાસ્કા પર્વ. પાસ્કા પર્વ અને જે સ્મૃતિ સૂત્ર જે લેવામાં આવ્યું છે નિર્ગમન તેનો 12મો અધ્યાય 26 અને 27મી કલમ તે પ્રમાણે લખવામાં આવ્યું છે. અને એમ થશે કે જ્યારે તમારા છોકરા તમને પૂછે કે એ સંસ્કારનો અર્થ શું છે ત્યારે તમારે એમ કહેવું કે એ યહોવાનો પાસ્કા યજ્ઞ છે, કેમ કે જ્યારે તેણે મિસ્રીઓ પર મારો અણ્યો ને આપણા ઘરો બચાવ્યા ત્યારે તેણે મિસરમાં રહેનાર ઇસ્રાયેલ પુત્રોના ઘરોને ટાળી મૂક્યા ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું. પાસ્કા પર્વ એ એક 10મી પીડાનો એક ભાગ છે. આપણે સર્વ જાણીએ છીએ કે 9 જેટલી પીડાઓ વિશે આપણે ગઈ વખતે પણ શીખી ગયા છે અને આજે આપણે જે છેલ્લી અને 10મી પીડા છે એ વિશે આજે આપણે શીખનાર છે. પરંતુ મહત્ત્વની બાબત આજે મારે તમને જે કહેવી છે તે એ છે કે 1થી લઈને જે 9 પીડાઓ જે મિસ્રી લોકો પર આવી એ ફક્ત અને ફક્ત મિસ્રી લોકો માટે જ હતી અને એ પીડા મિસ્રના લોકો પર આવે છે. જ્યારે જે 10મી પીડાની જે આપણે વાત કરીએ છીએ જેમના વિશે બાઇબલ પણ આપણને કહે છે અને પ્રભુ પરમેશ્વર પોતે પણ કહે છે. જો તમારી પાસે બાઇબલ હોય તો ત્યાં આપણે વાંચી શકીએ છીએ નિર્ગમન તેનો 11મો અધ્યાય અને એની પહેલી જ કલમમાં ત્યાં યહોવા પરમેશ્વર મૂસાને 10મી અને જે છેલ્લી પીડા છે એ લાવવાની વાત ત્યાં કરે છે. એમના વિશે લખવામાં આવ્યું છે અને આગળ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે આ 10મી અને અંતિમ પીડા મિસ્રી લોકો પર આવશે ત્યાર પછી
ફારૂન રાજા જે છે એ ઇસરાયેલી લોકોને પ્રભુની સેવા માટે, તેના પર્વ પાળવા માટે જવા દેશે એવું યહોવા ત્યાં કહે છે. અને ત્યાં એ પ્રમાણે પણ કહેવામાં આવ્યું છે કે એક એવી પીડા છે કે એના જેવી થઈ નથી અને એના જેવી થશે પણ નહીં. એટલે કે ભયંકર પીડાની વાત ત્યાં કરવામાં આવે છે. અને ત્યાં આગળ એ પ્રમાણે પણ લખવામાં આવ્યું છે કે આ જે 10મી અને જે છેલ્લી પીડા જો રહેશે એ ફારૂનના રાજ્યસનથી લઈને ઘંટીએ દળનાર જે દાસી હોય એમના ઘર સુધી એ પીડાનો અસર જોવા મળશે. અને એટલું જ નહીં, ફક્ત આ જે પીડા છે મિસ્રી લોકો પર આવશે એટલું જ નહીં, પરંતુ આ જે 10મી પીડા જે છે એ ઇસરાયેલી લોકોના ઘરમાં પણ આવશે એવું ત્યાં કહેવામાં આવ્યું છે. તો આજે આપણે શીખનાર છે કે આ જે 10મી પીડા છે એ કઈ છે અને લોકો પર, વિશેષ કરીને મિસ્રી લોકો પર અને જે ઇસરાયેલી લોકો છે તેઓ પર કેવી રીતે અસર કરશે એ વિશે આપણે ઊંડાણથી આજે આપણે અભ્યાસ કરનાર છે. તો આવો આ સમયે આપણે આગળ વધીશું અને રવિવાર અને સોમવારનો જે મુદ્દો છે એની અંદર આપણને પાસ્ટર રમેશભાઈ વાઘમારે આપણને લઈ જશે. સાહેબ સારું, આપ સર્વને ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પાસ્ટર સુશીલ એમણે જેમ આપણને કહ્યું તેમ આ જે 10મી જે પીડા છે, આ 10મી પીડા ભયંકર પીડા છે. અને આ પીડા મિસ્રીના લોકો પર આ પીડા છે. પણ મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રભુ કંઈ પણ તમારા દેશ પર કે તમારા પરિવાર પર કંઈ પીડા લાવે છે ત્યારે તે પહેલાં પ્રબોધક દ્વારા જણાવે છે. જેમ આમોસનું પત્ર પુસ્તક છે તેમાં 3જો અધ્યાય અને 7મી કલમ લખવામાં આવે છે, ખચિત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહીં. અને આ વાત કે આ 10મી પીડાની વાત જેમ પાસ્ટર સુશીલ એમણે કહ્યું તેમ પરમેશ્વરે મૂસાને કહ્યું કે તું ત્યાં જઈને ફારૂનને કહે કે આ એક પીડા તમારા પર આવશે. 11મો અધ્યાય નિર્ગમનનો અને તેમાં 5મી કલમ કહે છે, અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત એટલે રાજાસન પર બિરાજનાર ફારૂનના પ્રથમજનિતથી તે ઘંટીએ બેસનારી દાસીના પ્રથમજનિત સુધી મારે જશે. હવે આ પીડા ભયંકર કઠણ છે. પ્રથમજનિતને મારી નાખવું એ એક મોટી પીડા છે. અને આ ચુકાદો પરમેશ્વર આપે છે તો તે પહેલાં પણ દેવ ચેતવણી આપે છે કે એ લોકો એમના જીવનમાં સુધારો કરે. ફરી પણ એમને તક હતી પણ તેમણે ફારોને આ તક માની નહીં. મૂસા ત્યાં જઈને જે કંઈ દેવે મૂસાને સમજાવ્યું તે મૂસા જઈને જ્યારે ફારોને સમજાવે છે પણ ફરી એકવાર તેઓ માનતા નથી. એમાં જ આપણે જોઈએ છીએ કે પછી ત્યાં મૂસાને જ્યારે આ વાત તેઓ સાંભળતા નથી ત્યારે મૂસાને સંતાપ આવે છે. વાસ્તવિક છે કે 10મો જે અનર્થ છે તે ભયંકર છે અને એમાં મૂસાને દુઃખ થાય છે. એક બાજુ એને ગુસ્સો પણ આવે છે, એક બાજુ દુઃખ પણ છે, કેમ કે એમાં ઘણા નિર્દોષ લોકોનું નુકસાન થવાનું છે. એક બાજુ અમે જોઈએ છીએ કે પરમેશ્વર નથી ઈચ્છતા કે કોઈનો નાશ થાય અને મૂસાનું પણ કાર્ય એ જ બતાવે છે કે મૂસાનો સ્વભાવ પણ એ જ બતાવે છે કે ઘણા નિર્દોષ લોકો એમાં માર્યા જવાના છે. પણ બધું કારણ જે છે તે બધું આ ફારૂનના હૃદય જે છે તેના કઠિનતાને લીધે છે. હવે એમાં દેવ તો કૃપાળુ છે, એના માટે દેવ જે ન્યાય કરે છે તે કૃપાથી અને દયાથી દેવ ન્યાય કરે છે. જ્યાં લોકો અભિમાન કરતા હોય, જ્યાં અન્યાય થતો હોય, જ્યાં ભેદભાવ થતા હોય, ઘમંડ હોય, શોષણ હોય, ત્યાં એ બધું ક્રૂરતા જે છે તે સ્વર્ગની વિરુદ્ધ છે. અને માટે જે પીડિતો જે છે જેમનો આ પીડામાં નાશ થાય તે દેવને પણ ગમતું નથી, પણ દેવ તેઓનો ન્યાય કરશે એવું ત્યાં બતાવવામાં આવ્યું છે. હવે આપણે પણ આ દુનિયામાં રહીએ છીએ તો આપણે પણ પ્રેમાળ અને ન્યાય બનવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. મૂસાના શિક્ષણથી અને દેવના વચનથી આપણે પણ આ બધું શીખવાની ગરજ છે આપણને.
આપણે પ્રેમના કારણે આપણે કોઈ વાર આપણે આંધળા બી બની જઈએ છીએ, ભૂલોય કરીએ છીએ, પણ જ્યારે ન્યાયનો સમય આવે કે ન્યાયની વેળ આવે ત્યારે આપણે સારા કામ માટે ભૂલો કરે તો વાંધો ના આવે. કેમ કે જ્યારે નિર્દોષ લોકોનો જો બચાવ કરવાનો હોય, નિર્દોષ લોકો જો મરવાના આની પર હોય, ત્યારે મૂસાને જેમ ખરાબ લાગે છે, ખોટું લાગે છે, ત્યારે આપણે પણ એવી રીતે જ આપણે એક આપણા જીવનમાં એક દયાનો એક ભાગ હોવો જોઈએ. અને બીજી બાજુ કે આપણે જ્યારે આ લોકો ઇઝરાયેલ લોકો મિસર દેશ છોડા પહેલાં તેમણે એક પાસ્કા પર્વને તેમણે એક આપ્યું હતું. હવે અહીંયા આનંદની પણ વાત છે અને દુઃખની પણ વાત છે. મિસ્રીઓ માટે દુઃખની વાત છે અને ઇઝરાયેલીઓ માટે આનંદની વાત છે. હવે ત્યાં અમે જોઈએ છીએ તે પ્રમાણે અહીંયા એક તેમના માટે પાસ્કા પર્વ પાળવાનું ત્યાં કહેવામાં આવ્યું છે. હવે ભલે અહીંયા અમે જોઈએ છીએ કે અંતિમ અનર્થ જ્યારે આવે છે ત્યારે દેવ તેમના માટે એક હજરત કરવાનું એક પ્રતિક ત્યાં આપે છે કે તમે હવે અહીંથી તમે જાઓ તો તમે જ્યારે તમારા પર આ પાસ્કા પર્વ પાળવાનો આવશે, જેમ 12મા અધ્યાય નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 13-14મી કલમ અમે જોઈએ, અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે, અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં, અને આ દિવસ તમને સ્મરણાર્થે થાય ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું, વંશ પરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું. અમે જોઈએ છીએ કે આ જે પર્વ જે છે આ ફક્ત તેમના પૂર્વજો માટે જ હતું નહીં, પણ હાલની પેઢી માટે પણ એક દેવની મુક્તિપૂર્ણ કૃત્યની આ એક વાસ્તવિકતા છે. અમે જ્યારે પ્રભોજન લઈએ છીએ તે પણ અમે તેની યાદગીરીમાં જ અમે કરીએ છીએ. તેમણે વંશ પરંપરા ફરક એ જ છે કે ત્યારે વાસઠ પર હલવાનું રક્ત લગાડવાનું હતું, અને અત્યારે ફરક એ છે કે અમે જે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હલવાન છે તેનું રક્ત અમે જ્યારે તેનું રક્ત અને તેનું માંસ અમે ખાઈએ છીએ, તેનું પીએ છીએ, ત્યારે અમે એક ચિહ્ન રૂપે અમે યાદગીરી કરીએ છીએ. અને આ દરેક જૂથ માટે એક નવીન અનુભવ હોવો જોઈએ. આપણા જીવનમાં જે તે લોકોને કહેવામાં આવ્યું હતું તે અમારા જીવનમાં અમે તેનો અનુભવ અમે લઈએ છીએ. અને આ પાસ્કા પર્વનો જે અર્થ છે તે છે વિનાશનો દૈવી ચુકાદો, કે ઇઝરાયેલીઓને ત્યાંથી પસાર કર્યા, એટલે પાસ્કા પર્વ એટલે પાસ ત્યાંથી પાસ થવું, કારણ કે વિનાશ ઇઝરાયેલીઓના ઘરોથી પસાર થઈ ગયો. અને પાસ્કા પર્વની ઉજવણી એ હતી કે ઇઝરાયેલીઓને તેમના લોકો વતી દેવની શક્તિશાળી કૃપા અને તેમને યાદ આવે, કે જેથી આ ઉજવણીથી તેમની રાષ્ટ્રીય ઓળખ સુરક્ષિત કરવામાં તેમજ તેમની જે ધાર્મિક માન્યતા જે છે તે ટકી રહેવામાં એક મુદ્દો બનાવે, અને ત્યાંમાં એમના પર એક મોહર બનાવી શકે છે. કે જ્યારે અમે આ વચન પર કે જ્યારે અમે આ પાસ્કા પર વિચાર કરીએ છીએ, એક બાજુ અમે મિસ્રી લોકોનો નાશ થાય છે, ત્યાં ઘણા એવા પણ પરિવારો છે, બાળકો છે કે તેમનો કંઈ દોષ નથી. આજે અમે આ સમયમાં જ્યારે અમે જીવી રહ્યા છીએ, અમને પણ આજે એ જ પ્રાર્થના અમારે કરવાની છે કે જે લોકોનો નાશ થાય છે તેઓનું શું, અમે એમના માટે આપણે પ્રાર્થના કરીએ દેવ પાસે. દેવ કેમ કે દેવ ન્યાય છે. પ્રભુ કરે આ વચનને, આ પાઠને આશીષ આપે. પાસ્ટર રમેશભાઈ વાઘમારે, હું તમારો પુષ્કળ આભાર માનું છું. ઘણી સુંદર રીતે તમે આ જે ભાગ છે તમે અમને સમજાવો છે. આવો આ સમયે આપણે મંગળવારના ભાગ તરફ જઈશું અને પાસ્ટર રવિન્દ્ર ગામિત છે તેઓ આપણને એના પર પ્રકાશ પાડશે. પાસ્ટર સુશીલભાઈ, તમારો આભાર સુંદર ભાગ આપ્યો માટે. આજનો જે ભાગ છે મંગળવારના ભાગમાં આપણે અહીં જોઈએ છીએ જે પેસાઈ એવો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આપણે જ્યારે એનો ગુજરાતી અર્થમાં જ્યારે જોઈએ છીએ ત્યારનો અર્થ એવો થાય છે કે તૈયારી કરવી. હવે આપણે પાછલા ભાગને જોઈ ગયા, એમાં આપણને એ જોવા મળે છે કે 10મી પીડા હવે લાવવા માટે દેવ તૈયારી કરી રહ્યો છે, પરંતુ એ 10મી પીડા એક શરીરના સ્વરૂપે આવશે. અને સાથે આપણને એ પણ આજે જોવા મળી રહ્યું છે કે જે 10મી પીડાની તૈયારી દેવ જ્યારે કરાવી રહ્યો છે,
ત્યારે એક તરફ જે મિસ્રી લોકો છે એ લોકોના માટે એક દુઃખદ છે, જે 9 પીડાઓ કરતાં વિશેષ દુઃખદ છે, અને એ જે પીડા છે એ રાજાના ઘરથી લઈને દળનારી સુધી જશે. પરંતુ ઇસરાયેલ લોકો માટે પણ એ જ પીડા છે, પરંતુ એના માટે એ પીડામાંથી બચવા માટે એક રસ્તો ત્યાં આપવામાં આવ્યો છે, અને એના માટે કહેવામાં આવે છે કે તમે તૈયારી કરો. એના માટે કહે છે કે એની યોગ્ય તમે તૈયારી કરો કે જે પીડા હું મિસર પર લઈ આવીશ તે પીડા તમે મિસરમાં રહીને પણ તમારા પર એ નહીં આવે. અને એના માટે એણે તૈયારી કરવા માટે એ જ કહે છે કે તમે ઇસરાયેલ લોકોને એ કહી દો કે દરેક જણ પોતાના ઘરોમાં એક હલવાનને રાખીને તૈયારી કરે. અને હવે જ્યારે તૈયારીના ભાગરૂપે આવે છે ત્યારે એ લોકો માટે કહે છે કે તમારે એક નિર્દોષ જે હલવાન છે એને રાખીને રાહ જોવાની છે કે જે દિવસ હું તમને કહીશ ત્યાં સુધી એ હલવાને તમે રાખી મૂકો. હવે એની સાથે જ્યારે તૈયારીમાં છે ત્યારે એ જે 14મો દિવસ આવશે, મતલબ કે જે દિવસે યહોવા દેવ એ મિસર પર મરકી એ 10મી પીડા લાવનાર છે, તે દિવસ 14મો દિવસ કહ્યા પછીનો આવશે. અને તે દિવસ સાંજે એ લોકોએ શું કરવાનું છે કે હલવાનને એ લોકોએ લેવાનું છે, કાપવાનું છે, બલિદાન કરવાનું છે. અને હવે બલિદાન કરવાનું થશે તે સમય દરમિયાન એ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે હલવાનને કાપ્યા બાદ તમારે એનું લોહી રક્ત છે એ તમારે એક વાસણમાં લેવાનું છે, અને એ દિવસે એ પીડા આવે એ પહેલાં તમારે એ હલવાને અગ્નિ પર શેકવાનું છે, અને એ શેક્યા પછી એમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ કર્યા વગર એને બધાએ પરિવારે એક સાથે બેસીને ખાવાની શરૂઆત કરવાની છે. અને જે રક્ત વધ્યું છે એ રક્તને દરવાજાના બારસખો પર લગાડી દેવાનું છે. અને ત્યાર પછી એમ કર્યા બાદ હવે આગળ એ લોકો રાહ જોશે કે જ્યાં સુધી એ લોકોને કહેવામાં આવે કે તમે અહીંથી હવે આગળ નીકળો. પણ આપણે જ્યારે જોઈએ છે ત્યાં એક બીજી તૈયારી કરવાની એ લોકોને કહેવામાં આવે છે કે જ્યારે તમે વાસણમાં રક્ત લઈને લગાડી દેશો અને તમે જ્યારે જે હલવાનને અંગારાનો પર શેકવામાં આવ્યું છે તમે ખાઈ રહ્યા છો, એ સમય દરમિયાન તમારે દરેક સર સામાન તમારી ખભા પર જ્યાં કંઈ તમારે બાંધવાનો છે, જે રીતના લઈ જવાનો છે, તૈયારી સાથે તમારે ખાવા બેસવાનું છે. અને જેવો તમને કહેવામાં આવે એ જ સમયે તમારે એ મિસરને છોડવાની તૈયારી બતાવવાની છે. હવે આ જે તૈયારી ત્યાં બતાવવામાં આવે છે એ તૈયારી આપણને એ વિશેષ એ યાદ અપાવે છે કે જે પીડા આવનાર 10મી છે એ મિસ્રીઓ માટે એક ભયાનક છે, ત્યારે આ બાજુ ઇસરાયેલ લોકો એ લોકોના માટે અહીંથી એક મુક્તિ થશે. 10મી પીડા બાદ એ લોકો એક મિસરની ગુલામીથી આઝાદ થઈ જશે, અને એની તૈયારી રૂપે એ લોકોને કહે કે આ પ્રમાણે તમે તૈયારી કરો. હવે એ પ્રમાણે થાય છે, અને એ લોકોએ એની એવી યોગ્ય તૈયારી કર્યા બાદ દેવના વચન પ્રમાણે એ લોકો ત્યાં કહે છે કે તમારે હલવાને શેકીને ખાવાનું છે, પણ એની સાથે એક વાતને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારે એની જોડે જે રોટલી હશે એ 2 ખમીર હશે, એમાં કોઈ ખટાશપણું નહીં હોય. એનું તાત્પર્ય કે જે બલિદાન તમે કરી રહ્યા છો એ પણ શુદ્ધ છે, એની જોડે રોટલી ખાઓ છો એ પણ શુદ્ધ છે. અને હવે પછી ત્યાં કહે છે કે જેમ આપણે પાછલા ભાગમાં જોઈ ગયા એ તમારી પેઢીઓને કહેવાનું છે, એટલે કે આ એક પીડા જે છે ઇઝરાયલ મિસર માટે દુઃખદ છે, જ્યારે ઇઝરાયલ માટે આવનાર એક ઇતિહાસ બને છે. અને એ જ ઇતિહાસ આજે પણ આપણે અલગ અલગ રીતે એને ઉજવણી કરતા આવ્યા છે. અને એ માટે ત્યાંથી જે નીકળનાર હતા એના માટે દેવે 10મી પીડા મિસર પર મોકલીને ઇસરાયેલને તે દિવસે તે રાતે ત્યાંથી બહાર કાઢી લાવે છે. એની યોગ્ય તૈયારી કેવી રીતે કરવાની છે એ તૈયારીના સ્વરૂપે આપણને જોવા મળ્યું છે. મને આશા છે કે આ તૈયારી તે સમય દરમિયાન ઇસરાયેલ કેવી સરસ રીતે કરી હશે કે તેમાંથી દરેક લોકો બચીને નીકળ્યા. તો આવો આપણે પણ એવી તૈયારી કરીએ કે આ મિસર રૂપી જગતમાંથી આપણે પોતાને બચાવીને એક સ્વર્ગ તરફ આપણે વધવાની યોગ્ય તૈયારી આપણે પણ બતાવીએ. આ પાઠથી, આ ભાગથી પ્રભુ તમ દરેકને આશીષિત કરો. આમેન. પાસ્ટર રવિન્દ્ર ગામિત, હું તમારો પુષ્કળ આભાર માનું છું. બહુ સરસ રીતે તમે આજનો જે ભાગ છે મંગળવારનો એમાં તમે અમને શીખવવું છે. તમારો આભાર. આવો આપણે આગળ વધીશું, અને હવે બુધવારના ભાગ તરફ આપણે આગળ વધીશું. આપણા મધ્યે
પાસ્ટર રાજેશ વિલ્સન છે તેઓ આપણને આ પાઠની અંદર આગળ લઈ જશે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને બુધવારનું જે આ આપણી સામે જે લેસન છે, અભ્યાસ છે, એનું જે હેડિંગ જોઈએ તેમાં લખ્યું છે કે અંજવાળું પ્રસારવું. તો આપણે એના જે ટુ ધ પોઈન્ટ, એના ખાસ ખાસ મુદ્દાઓને સ્પર્શીશું કે જેનાથી એ ખરેખર એ લેસન, એ અભ્યાસ, એ સંદેશ આપણને શું કહેવા માંગે છે અને આપણાના જીવનમાં એ કેવી રીતે ઉપયોગી છે એને પણ આપણે સારી રીતે સમજીશું. આપણે ગીતશાસ્ત્ર 145 અને 4 લખ્યું છે કે પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. ત્યારે સૌથી પહેલો મુદ્દો છે, જો તમારી પાસે અંજવાળું ના હોય તો તમે અંજવાળું પ્રસારી શકતા નથી. જો તમે પોતે જ અંધકારમાં છો, જો તમારી પાસે જ અંજવાળું નથી તો તમે અંજવાળું પ્રસારી શકતા નથી. કેમ કે એના માટે તમે પોતે જ તૈયાર હોવા એ જરૂરી છે. આ જે મુદ્દો છે એ વિશ્વાસીઓને સ્પર્શે છે. જે લોકો તારણ પામેલા છે, જે લોકો ઈશ્વરને ઓળખે છે, જે ઈશ્વરને જાણે છે, એના નિયમોને પૂરી રીતે એનું પાલન કરે છે, ત્યારે જો એ લોકો એની આસપાસમાં રહેતા લોકોને કે એની સાથે ભણતા હોય કે સાથે નોકરી કરતા હોય, અડોશ પડોશમાં રહેતા હોય, એવા લોકોને જો તમે અંજવાળું આપવા માટે તમારી પાસે છે પણ જો તમે નથી આપતા તો પણ એ યોગ્ય નથી. આ બાઇબલ સ્ટડી આપણને એવું કહેવા માંગે છે. આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે જેમ અમુક કલમો જોઈ 12મા અધ્યાયની 26 ને 27, તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે આગળની પેઢીને આ તમામ વાતોને, નિયમોને જણાવવાના છે ને સારી રીતે જણાવવાના છે કે જેથી આ તમામ બાબતોને, નિયમોને યાદ રાખે ને એનું પાલન કરે. અને એટલા જ માટે ઈશ્વરે આ નિયમો ઘડ્યા છે. હવે તમે વિચારો કે જો ઈશ્વરે આપણને કોઈ આજ્ઞા કરી છે અને જો એ પ્રમાણે આપણે ના કરીએ તો ચોક્કસ એનો આશીર્વાદ આપણને મળતો નથી. કદાચ આપણે એ નિયમો વાંચી પણ લઈએ, કદાચ આપણે મોઢે કર્યા હોય કે આપણને ખબર પણ હોય, પણ જો આપણે એનું પાલન કરતા નથી તો ઈશ્વર તરફથી આશીર્વાદ જે મળે છે એનો આપણને કોઈ લાભ મળતો નથી. એટલે અહીંયા જે ઇઝરાયેલી લોકોને કહેવામાં આવ્યું કે આ તમારો પેઢી દર પેઢીનો નિયમ થાય. તમે જો એક કન્ડિશન મૂકી છે, યાદ રાખો અને પાળો, 2 શબ્દ મૂક્યા છે ત્યાં ગુજરાતીમાં, યાદ રાખો અને પાળો. અને આગળની કલમ એમ કહે છે કે તમારે ક્યાં પાળવાનું છે એ પણ કીધું છે કે મેં તમને એક વચનનો પ્રદેશ આપ્યો છે. તમે ઘર વગરના છો, તમે ગુલામ છો, તમે હતાશ છો, તમે નિરાશ છો, તમે દુઃખી છો, પણ હું આ તમામ બાબતોથી છોડાવીને તમને હું વતનવાળા કરીશ, તમને ઘરવાળા કરીશ અને ત્યાં જઈને તમારે આ મારો વિધિ પાળવાનો છે. જગ્યા પણ કીધી છે. તો જો મિત્રો આપણે પ્રભુનું વચન જાણીએ છીએ, આપણી પાસે કંઈક અંજવાળું છે, તો આપણે એ અંજવાળાને પ્રસારવાનું છે. અને અંજવાળાનો તો એ ગુણધર્મ છે. અંજવાળું એક જગ્યાએ નથી હોતું. લેમ્પ એક જગ્યાએ હોય પણ એનો પ્રકાશ બહુ ફેલાયેલો હોય છે. એવી જ રીતે જેમ મિસ્રીઓના, અને તમે 28મી કલમમાં છેલ્લે વાંચી શકો છો, એમાં એવું લખ્યું છે કે ઇઝરાયેલીઓએ પ્રભુના વચનોને પાળ્યા, અને એવી જ રીતે આપણે પણ અંજવાળું પ્રસારવાનું છે. અને એ જે આત્મિક, તમે વિચારો કે આપણી પાસે કોઈ ઘર હોય તો વારસામાં આપણે દીકરાને આપીએ છીએ, ખેતર હોય તો વારસામાં દીકરાને આપીએ છીએ. તો કેમ આત્મિક સંસ્કારો, આત્મિક વરદાનો અને આત્મિક સમજણ આપણા આવનાર પેઢીને ના આપી શકીએ, જેની વિશેષ જરૂર છે. અને આજે ઘણા બધા કુટુંબોમાં, ઘણા બધા ચર્ચમાં અને ઘણી બધી મંડળીઓમાં એટલા માટે પ્રશ્ન છે કેમ કે આપણે જે પ્રભુએ આજ્ઞા કરી છે
એ આજ્ઞા જે આગળની પેઢીને આપવાની છે, જે આત્મિક બળ, આત્મિક સમજણ, એ આપી શક્યા નથી. તો આપણે આવો નિર્ણય કરીએ અને ચાલો આપણે સાથે મળીને અંજવાળું પ્રસારીએ. ઈશ્વર આ વચનોને આશીષિત કરે. આભાર. પાસ્ટર રાજેશ વિલ્સન, હું તમારો પુષ્કળ આભાર માનું છું. બહુ જ સરસ રીતે તમે આ જે ભાગ છે, જે મુદ્દો છે, એના પર તમે પ્રકાશ પાડ્યો છે. હું તમારો આભારી છું. આવો આ સમયે આપણે આ ગુરુવારના વિષય તરફ આપણે આગળ વધીશું અને સાથે વધુ અભ્યાસ છે એ તરફ પણ આગળ વધીશું. અને આપણા મધ્યે પાસ્ટર નેલ્સન વાઘમારે છે, તેઓ આ વિશેષ વિષય પર તેઓ પ્રકાશ પાડશે. આભાર પાસ્ટર સુશીલભાઈ. ગુરુવારનો જે આપણો ભાગ છે તે છે દેવી ચુકાદો, એટલે કે દેવી ફેસલો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે 9 મરકીઓ કે પીડાઓ આવ્યા અને તો છતાં આપણા મિસરવાસીઓ એ લોકોએ ધ્યાન ન આપ્યું. અને ખરા દેવ પાસે એ લોકો ફર્યા ન હતા. અને ત્યાર પછી દેવી ફેસલો શરૂ થાય છે. અને હરેક મરકીઓમાં પરમેશ્વર પોતે એમને એક સંદેશ એમને આપે છે કે હું એક ખરો દેવ છું, હું એક ખરો પરમેશ્વર છું. પણ હવે જ્યારે એ લોકો વિશ્વાસ નથી રાખતા, તો છતાં એ લોકો ફારૂન રાજા પર એ લોકો વિશ્વાસ રાખે છે. અને ત્યાર પછી જે છેલ્લી જે પીડા જે છે તે ખરેખર એમ કહેવામાં આવે છે કે તે સૌથી વધુ ખતરનાક હતી. અને એ ખતરનાક આપણે જોઈ શકીએ છીએ કે એ ખતરનાક એવી છે કે હરેક જે ઘેરમાં જે મોટો દીકરો કે મોટી દીકરી કે પહેલો જે જન્મે છે એ મરણ પાવશે. હું તમારા માટે એક વચન વાંચવા માંગુ છું. તે છે નિર્ગમન એનો 12મો અધ્યાય અને 30મી કલમ. નિર્ગમન એનો 12મો અધ્યાય અને 30મી કલમમાં શું લખે છે કે ફારૂન અને તેના બધા જ અમલદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઉઠ્યા. સમગ્ર મિસરમાં ભયંકર આકંદ હતો, કારણ કે જેના ઘરમાં કોઈ પ્રથમ જનિત પુત્રોનું મરણ ન થયું હોય એવું કોઈ ઘર મિસરમાં ન હતું. હવે આ પીઢીઓ કેમ આવી? હવે આ મરણ કેમ આવ્યું? અને આના પર આપણે એક ચર્ચા આપણે કરવાના છીએ. અને એ ચર્ચા એ છે કે જ્યારે ફારૂન મિસરની આખરી શક્તિ અને દેવનું એ પ્રતિનિધિ તરીકે એ યોગ્ય ગણાય છે. લોકો એને મિસરના પરમેશ્વર એ લોકો એમને કહે છે કે આ પરમેશ્વર અમારા 1500 ભગવાન છે, 1500 દેવી અને દેવતાઓ છે અમારા. એમાં આ અમારો જે ફારૂન જે છે તેનો એ પ્રતિનિધિ છે. એટલે એ પોતે એ દેવ તરીકે એને માને છે. લોકો એને દેવ તરીકે માનતા હતા. અને એ જ નહીં, અહીંયા વાલાઓ, એ જ નહીં, પણ જ્યારે ફારૂન રાજા એમ કહે છે કે મારો પુત્ર તે દેવનો પુત્ર ગણાશે, એટલે એ પોતે દેવ બનવા માંગે છે. અને એના સાથે એનો જે પુત્ર જે છે એને પણ એ દેવ તરીકે માનવા માટે એ લોકોને જબરદસ્તી કરતો હતો. આપણે અહીંયા મુદ્દા પર આપણે જ્યારે આવીએ છીએ કે કેમ પરમેશ્વરે આ નાના બાળકને કે પછી આ સૌ પ્રથમ એક દીકરા કે દીકરીને કેમ એણે મરણ લાવ્યા છે, ત્યારે આપણે જોઈએ છીએ કે નિર્ગમનમાં 1લા અધ્યાયમાં આપણે એક સરસ એક મુદ્દો આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયેલીઓ એમ કહે છે કે ઇઝરાયેલીઓને નબળા પાડવા અને તેમને વંશમાં કરવા અને અપમાનિત કરવા માટે ફારૂનની આજ્ઞાથી મિસરવાસીઓએ ઇઝરાયેલના નવજાત નર બાળકોને મારી નાખ્યા હતા. એટલે આ પરમેશ્વરે કેમ કર્યું છે આવું? કેમ કે ફારૂન રાજા અને એના લોકો જે હતા એ લોકોએ આની શરૂઆત કરી હતી કે ઇઝરાયેલી જે પરિવાર જે છે એમના બાળકોને એ લોકોએ મરણ પામ્યા હતા, એમને માર્યા હતા. અને ત્યાર પછી આ દેવ એનો ઉત્તર એમને આપે છે કે જેવું તમે કર્યું છે અત્યારે હું જ એવી રીતના જ કરું. કેમ કે જેવું તમે
ઇઝરાયેલ લોકોને તમે, ઇઝરાયેલના પરિવારને તમે જે રડવું તમે લાવ્યા છે, એ જ રડવું હું તમારા પરિવાર પર લાવીશ. અને એ જ નહીં પણ એક એમ કહે છે કે હવે દેવની સજા મિસરના પ્રથમ જન્મેલા પુત્રો પર છે. લોકોએ જે વાવ્યું તે જ લણ્યું છે. એટલે તમે કરશો એની સજા તમને મળશે. આપણા નિર્ણયો અને ખરેખરું વર્તન પરિણામો લાવે છે. આપણા જે કંઈ નિર્ણયો હોય છે એનું પરિણામ આપણાને પોતે ભોગવવું પડે છે. અને એ જ ફારૂને જે નિર્ણય લીધો હતો કે હું લોકોને છોડીશ નહીં અને હું લોકોને ત્રાસ આપીશ, તો દેવે પણ એના સાથે એવું જ કર્યું છે. અને દુઃખદાયક સત્ય જેનો આપણે બધાએ અનુભવ કર્યો છે તે એ છે કે આપણે એકલા આપણી ખોટી ક્રિયાઓનો પરિણામોથી પીડાતા નથી. આ પાપનો સ્વભાવ છે. જે નિર્ણય આપણે લઈએ છીએ એનો પરિણામ આપણા પરિવાર પર પણ પડે છે. આપણા માટે આપણા જે પરિવારો જે છે, જે સભ્ય છે, એ લોકો પણ એનું ભોગે છે. પણ હું ટૂંકમાં તમને કહેવા માંગુ છું, જે મારા પાસે થોડો સમય છે, કે આ લોકો કેમ આ જે બાળકો પર આ ક્રિયા કેમ આવી છે, બાળકો આ પીડા કેમ આવી છે. હરેક પીડા પર એમનો દેવ અને એમની દેવીનો આપણે પ્રભાવ જોઈ રહ્યા છે. તો અત્યારે આ જે જન્મેલાઓ જે છે એમને કેમ મારવામાં આવ્યા? એમના ભગવાન, એમના પરમેશ્વર કોણ છે? તો હું 2-3 નામ હું લઈશ જે મિસરના દેવ કે દેવીના એ નામ છે. હવે હું તમને લેવા માંગીશ કે ઈસીસ બાળકોની સુરક્ષા કરતી દેવી હતી. શું નામ છે અહીંયા? ઈસીસ કરીને એક દેવી છે, તે બાળકોની શું કરતી હતી? સુરક્ષા. એટલે એ માટે એ લોકો ઈસીસની પૂજા કરતા હતા કે આ અમારા બાળકોની સુરક્ષા કરે છે. અને એ જ નહીં કે હિકેટ કરીને બાળ જન્મની મહિલાઓને મદદ કરતી દેવી હતી. કે જે લોકોને બાળ જે છે, જે મહિલાઓને બાળકો છે, એમના માટે એ મદદ કરે છે. એ તરીકે એ લોકો જે હિકેટને એ લોકો દેવી તરીકે માનતા હતા. અને બાળાઓ એ જ નહીં, અને મીન ભગવાન છે, એ લોકો માને છે કે અમારા દેવ છે. અને મીન પ્રજનનો દેવ હતો, એ પ્રજનનો દેવ હતો. આ ઉપરાંત પ્રજનનો ક્ષમતા ઘણા મિસરના દેવ હતા. તો આવી રીતે ઘણાઓ દેવ અને દેવીઓ આવી ગયા છે. અને પછી આ લોકોએ હરેક વસ્તુને એ લોકોએ પરમેશ્વર તરીકે, એમના દેવ તરીકે એમને માન આપ્યું, સન્માન આપ્યું, અને એ લોકોએ એમનો સ્વીકાર કર્યો છે. પણ એટલું જ નહીં, પણ નિર્ગમન 15:11 હું જે વાંચું છું તે એ છે કે હે યહોવા, જે મૂસા લખે છે, એમ કહે છે કે હે યહોવા, દેવો મધ્યે તારા જેવો કોણ છે? જે 1500 દેવ હોય કે દેવી હોય, કે જેટલા પણ દેવી હોય છે આ પૃથ્વી પર જેટલા પણ છે, પણ એમના પાસે એક સંદેશ છે. અને આ લોકો પાસે એક સંદેશ છે જે મૂસા કહે છે કે હે યહોવા, દેવો મધ્યે તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્વતંત્રમાં ભય યોગ્ય તથા આશ્ચર્ય કરતા બીજો કોણ પરમેશ્વર છે? તો અહીંયા આપણે જાણી શકીએ છીએ કે આપણા પરમેશ્વર સિવાય બીજો કોઈ પરમેશ્વર મહાન કે પછી મહિમાવાન કે પછી એ સ્તોત્રમાં આપણે એનું નામ લઈ શકતા નથી, કેમ કે એ જ પવિત્રતામાં ગણાય છે. આપણે જાણીએ અને વધુ અભ્યાસ માટે આપણે સમય આપ્યો માટે હું ખરેખર પાસ્ટર સુશીલ તમારો આભાર માનું છું. પાસ્ટર નેલ્સન વાઘમારે, હું તમારો આભાર માનું છું. ઘણી સુંદર રીતે તમે આ જે વિષય છે એના પર તમે પ્રકાશ પાડ્યો છે. આવો આપણે સાબા શાળાના અધ્યયનના છેલ્લા ભાગમાં આપણે આવી પહોંચ્યા છે. અને જે પ્રમાણે આપણે સર્વએ આજના પાઠની અંદર આપણે શીખ્યા, 10મી જે પીડા છે એ ખરેખર ભયંકર હતી. અને એ જે પીડા છે એ મિસ્રી લોકો પર અને ઇસરાયેલી લોકો પર પણ અસર કરે છે. પરંતુ આપણે જોઈએ છે કે આ જ્યારે પીડા આવવાની હતી તે પહેલાં પરમેશ્વરે મૂસા મારફતે ઇસરાયેલ લોકોને આજ્ઞા આપી હતી કે આ પીડાથી બચવા માટે તમારે કંઈક કરવું પડશે. અને એ છે એક હલવાન જે છે એને એમ કહે છે કે વધ કરીને, તેમનું બલિદાન કરીને, એમનું જે એમ કહે છે કે લોહી છે એ તમારે 12 શાખા પર છાંટવું, કે જેથી કરીને જ્યારે મધ્યરાત્રિએ
વિનાશક જે દૂત છે એ આવશે ત્યારે એ 12 શાખા પર જે છાંટેલું રક્ત જોશે અને એ રક્ત જોઈને એમ કહે છે કે એ ઘરને ટાળી દેશે. અને એવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે દરેક ઇસરાયેલી લોકો એ પ્રમાણે કર્યું અને ઇસરાયેલના ઘરમાંથી એક પણ જે પ્રથમ જનિત છે, જે જયસપુત્ર છે, એનો વધ થતો નથી. પણ જે મિસ્ત્રી લોકો જે છે તેમના ઘરમાં જે પ્રથમ જનિત જે જયસપુત્રો છે તેમનો ત્યાં વધ થાય છે. તો અહીં આપણે જાણીએ છીએ કે પ્રભુ પરમેશ્વર જે મુશ્કેલી આવતી હોય છે કે જે આવનાર હોય છે એમાંથી બચવા માટે પણ આપણને એમ કહે છે કે એક રસ્તો બતાવે છે. અને વિશેષ કરીને પાસ્કા પર્વ વિશે જ્યારે આજે આપણે શીખ્યા છે એના વિશે કહેવામાં આવે છે કે તમે આ જે પાસ્કા પર્વ જે યજ્ઞ છે એ તમારે યાદગીરીને અર્થે, સ્મરણ અર્થે તમારે એમ કહે છે કે હંમેશા કરવાનો છે. અને જૂના કરારની અંદર એમને આપણે પાસ્કા પર્વ તરીકે આપણે ઓળખતા હતા, પરંતુ એ જે પાસ્કા પર્વ છે આજે નવા કરારની અંદર આજે આપણે પ્રભુ ભોજન તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે હલવાન જેનો વધ ઇસરાયેલ લોકોએ કર્યો એ હલવાનનું પ્રતીક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જે હલવાનનું રક્ત એ લોકોએ પોતાના 12 શાખા પર જે છાંટે છે એમના દ્વારા તેઓના પર મૃત્યુ આવતું નથી તેમના પરિવારમાં, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રતીકને દર્શાવે છે. આજે આપણે પ્રભુ ભોજન જ્યારે લઈએ છીએ એ રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે અને જે દ્રાક્ષરસ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહીનું પ્રતીક છે. અને જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે મિસ્રની અંદર ઇસરાયેલી લોકોએ જ્યારે હલવાનનું માંસ ખાધું અને રક્ત જે 12 શાખા પર છાંટ્યું ત્યારે તેઓનો બચાવ થાય છે. એ જ રીતે આપણે જ્યારે છેલ્લા સમયમાં જીવી રહ્યા છે ત્યારે એમ કહે છે કે જે પ્રભુ ભોજન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની સાથે અને લોહીની સાથે જે જોડાયેલું છે એ લેવાની બહુ જરૂર છે. વચનમાં લખવામાં આવ્યું છે, જે કોઈ મારું માંસ ખાય છે તથા લોહી પીએ છે તેને જીવન છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માંસ જે રોટલીનું પ્રતીક છે એ ખાઈએ છીએ અને લોહી જે દ્રાક્ષરસનું પ્રતીક છે એ પીએ છે ત્યારે આપણને જીવન મળે છે. સુંદર રીતે આજનો પાઠ આપણે શીખ્યા છે. પ્રભુ દરેકને આશીષ આપે એવી મારી પ્રાર્થના છે. આ સમયે હું ફરી એકવાર જેટલા બી આજના પાઠની અંદર જે પ્રભુના સેવકો છે હું તેઓ દરેકનો આભાર માનું છું. બહુ સરસ રીતે તેઓએ આજના પાઠની અંદર આપણને શીખવવું છે, આપણે તેઓનો આભાર માનીએ. અને દરેક જેઓ આજે વિડીયો જોઈ રહ્યા છે હું તમારો પણ આભાર માનું છું. અને સાથે હું તમને વિનંતી કરું છું કે જે વિડીયો તમે જુઓ છો એ જોયા પછી આ વિડીયોને તમે બીજાની સાથે તમે શેર કરશો એવી મારી વિનંતી છે. અને સાથે આ જે વિડીયો છે ને તમે લાઈક કરશો અને આ જે અમારો ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ પણ કરશો એવી મારી વિનંતી છે. અને સાથે જે બેલ આઇકન જે આપવામાં આવ્યું છે એ દબાવવાનું તમે ભૂલશો નહીં કે જેથી કરીને જે આવનાર જે વિડીયો છે એની માહિતી તમને તરત મળશે અને તમે જોઈ શકો છો. અને કદાચ તમને કોઈ પણ પ્રશ્નો હોય કે કોઈ પણ મૂંઝવણ હોય અને કદાચ તમારી કોઈ પણ પ્રાર્થના વિનંતી હોય અને કોઈ પણ માહિતી તમે મેળવવા માગતા હોય તો આ જે એડ્રેસ છે એના પર તમે તમારો ઈમેલ કરી શકો છો કે પત્ર મોકલી શકો છો. digitalwiu@gmail.com આ પર તમે તમારો ઈમેલ મોકલી શકો છો. આવો આજે આપણો પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને અંતિમની જે પ્રાર્થના છે એની અંદર હું વિનંતી કરીશ પાસ્ટર રવિન્દ્ર ગામિત છે તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું. સ્વર્ગીય પિતા, આભાર માનીએ છીએ આજનો એક દિવસ તે અમને ફરીથી આપ્યો અને આજ ફરી એકવાર અમે તમારા સાબાતના શાળાના માધ્યમથી અમે ઘણું બધું શિક્ષણ લઈ શક્યા છે અને આપી શક્યા છે. આજનો જે વિષય છે કે પાસ્કા પર્વ, એની શરૂઆત, એની તૈયારી અને એનું પરિણામ શું છે, એ શેના માટે હતું, એવી સઘળી બાબતો જોઈ છે. પાસ્કા એ ખરેખર ખ્રિસ્ત ઈસુ કે આ જગતની પર વિશેષ મિસરીઓ પર લાવેલી એક મોટી આફત છે અને ઇસરાયેલ લોકોને એ મિસરમાંથી તે ઉગારી લીધા એની યાદગીરી છે. અને એ જ યાદગીરીને આજે અમે પ્રભુ ભોજ તરીકે લઈ રહ્યા છીએ. પિતા, અમે વિશેષ વિનંતી કરીએ છીએ
એ જ રીતે અમે એ બાબતને સમજીને વિશેષ વિશ્વાસ કરનાર આગળ વધીએ અને એ જ મરણને કે જે આજ ઇસરાયેલ લોકો અંદર હલવાન કાપ્યું હતું અને આખી સૃષ્ટિને માટે તે કાલરેના ક્રૂસ પર પોતાનું રહી રેડીને આડોભા લાકડાને પર પોતાનો જીવ આપ્યો હતો, એ જ એની નિશાની છે. ત્યારે અમે તમારા આગમન સુધીના પર વિશ્વાસ રાખીને એ પ્રમાણે કરતા રહીએ એવું તમે થવા દેજો. પ્રાર્થના સાંભળી છે માટે આભાર. દરેકની પર તમારી કૃપા રાખજો. પ્રાર્થના પવિત્ર પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુ દરેકની સંભાળ રાખે એવી મારી પ્રાર્થના છે.